મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 415/2024 જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી તાંત્રિક સંવર્ગ અને સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી ના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા 23/7/2024ની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતો ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તો જાહેરાત ક્રમાંક 415/2024 જુનિયર ફાર્માસિસ્ટ જેમની પરીક્ષા 30/8/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય 14 કલાક છે. પરીક્ષાનો સમય 15:30 થી 18:30 કલાક છે. કોલ લેટર મિત્રો 17/8/2024 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે. ને ડાઉનલોડ કરવા માટેની લિંક પણ અહીં આપેલી છે. અહીં ખાસ અગત્યની સૂચના આપેલી છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ને પરીક્ષામાં ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું છે. 30/8/2024 ના રોજ સંબંધિત સંવર્ગની પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી ઉમેદવાર પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. અહીં લિંક આપેલી છે. અહીં મિત્રો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી લોગિન કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. તેમના પર ક્લિક કરતા એડમિટ કાર્ડ મિત્રો અહીંથી ડાઉનલોડ થઈ જશે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપવાની છે તેમણે પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેવું. ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લહ્યો વળતર સમયની સુવિધા આપવા અંગે અગત્યની સૂચના આપેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારો જે લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે તમામ સૂચનાઓ અગત્યની સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને તે માટે અગત્યના ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. તો અહીં મિત્રો ફોર્મ આપેલું છે. લહ્યાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે. તો ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો લહ્યાના નિવેદન સંબંધી ઉમેદવારી બાહેંધરી તમામ વિગતો મિત્રો ભરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.